પાણી જે 4 દિવસ રહે છે પાણી એ એટલું બધું ગંદુ હોય છે ને અમારે ત્યાં વહુ દીકરી ગરડા માજી છે, સાસુ સસરા, એ બધાને અમારે ક્યાં મૂકવા? કેટલી તકલીફો પડે છે। જ્યારે વોટિંગ લેવાનું હોય ત્યારે ઘરે ઘરે આવીને વોટ માંગી જાય છે, પછી તો કોઈ સામે જોવા પણ નથી આવતું। આજે અમારા નાના નાના છોકરાઓને અમારે બહાર મોકલી દેવા પડે। તમે વિચાર કરો ને, જે ગાડી અમને આપે છે તે ઢોરોની ગાડી આપે। અમે ઇન્સાન છીએ, ઢોર છીએ? ઢોરની ગાડીમાં અમને લઈ જવા લાવવામાં આવે છે। આ તે વળી ક્યાંનો ન્યાય કહેવાય? તમે વોટિંગ કરવા આવો ત્યારે તો બધી સારી સારી વાતો કરો છો, પછી ક્યાં જાય ને? જે 15 કરોડ રૂપિયા આવ્યા તેનું શું કર્યું એનો જવાબ આપો ને, ખાડીનો નિકાલ લાવો તમે। આપ જણાવો, આ રીતની પરિસ્થિતિ સર્જાય હતી, દર વર્ષે પરિસ્થિતિ સર્જાય છે, કઈ રીતે હેરાન પરેશાન થાય? દર વર્ષે થાય છે ભાઈ। હવે અમે તો કહીને પણ અમારે શબ્દ ખૂટી ગયા છે। એમ કહું, હવે આંખમાંથી પાણી આવવાના ખાલી બાકી રહ્યા છે, બસ। હવે બીજું કશું જ નથી અને એટલા કંટાળ્યા છે ને ત્યારે અમારે આ રસ્તો અપનાવવો પડે છે કે જે હવે અમારે ભગવાન છે ભાઈ, જે કરે એ ખરું। બાકી હવે અમે તો બહુ જ કંટાળેલા છીએ, એટલા કંટાળ્યા છે ને તો હવે એમ થાય કે બસ બહુ થઈ ગયું ભાઈ। હવે હાથ જોડીએ છીએ, આવતા નહીં અમારી લાઈનમાં કોઈ પણ વોટ માંગવા કે કશું જ નહીં। આટલી હદે હવે અમે ભરાઈ પડ્યા છીએ, બસ। હવે મારા જોડે બીજા કોઈ શબ્દ નથી પાર્ટીને કહેવા માટે। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે વાહનો લઈ જવામાં આવ્યા હતા અને તે વાહનોમાં ક્યાંય ને ક્યાંય આ લોકોને લઈ જવામાં આવ્યા, તે વાહનો પણ